આજે આપણે વાત કરશું આ ચોપડી જેનું નામ છે મિલનું ભૂત. આ છે એકચ્યુઅલી એક વાર્તા છે જે મેં વાંચેલી. બહુ મસ્ત વાર્તા. આ વાર્તામાં બહુ જ છોકરાઓને મજા આવે એવી છે. એકચ્યુઅલામાં એક નાનકડું ગામ છે તગડી નામનું, એમાં એક મિલ છે, એમાં થતા ભૂતો વિષયની આ વાત છે. આમાં 14 જેવા પ્રકરણો છે. જોવો, પ્રકરણના એક પછી એક હું બધા નામ બતાવું છું. પહેલા પ્રકરણનું નામ છે ગઢવી દાદાની વાત. બીજા પ્રકરણનું નામ છે મગરમચ્છ સાથે મુકાબલો. ત્રીજા પ્રકરણનું નામ છે ફાટક સાહિબ સાથે મુલાકાત. ચોથા પ્રકરણનું નામ છે તાંત્રિકે જોયેલું ભૂત. પછી પાંચમા પ્રકરણનું નામ આવે પુસ્તક હાથ લાગ્યું. છઠ્ઠા પ્રકરણનું નામ દોડો દોડો જંગલમાં આગ લાગી. પછી યોજના બનાવી, પછી ટુકડી બનાવી. પછી નવમા પ્રકરણનું નામ છે ગુણિયાને ઉઠાવી ગયું ભૂત. પછી 10મા પ્રકરણનું નામ ઘરનો જ નીકળો ભેદી. 11મા પ્રકરણનું નામ છે સિંહકુડ. પછી 12મા પ્રકરણનું નામ બદમાશનો સિપાહી પકડાયો. પછી 13 છે રહસ્ય ખુલ્યું. ને પછી લાસ્ટમાં અંત. હવે તમને થોડીક જાણકારી આપું હું બુક વિશે. આમાં 3 મુખ્ય પાત્રો છે, અજય, અમિત અને ગુણિયો, જેણે આખું રહસ્ય પહેલેથી લઈને છેલ્લે સુધી ઉકેલું છે. એમાં 2-3 બીજા પાત્રો છે જે એમની મદદ કરે છે. એ એક પહેલા પાત્ર, સૌથી પહેલું જે પાત્ર એમને મળ્યું એ છે અભયભાઈ. પછી અભયભાઈ, પછી નેક્સ્ટ આવે ફાટક સાહેબ. ફાટક સાહેબ બહુ જૂના હતા. આમાં વચ્ચે એક જગ્યામાં આવે ફાટક સાહેબ બધા મિલમાં ભૂતની વાર્તા ઉકેલવા જાય ને તો અભયભાઈ બોલે, ફાટક સાહેબ તમે આ સોટી લઈને આવ્યા છો, ઇંગ્લિશના ટીચર કરતા પીટીના ટીચર વધારે લાગો છો. ઓકે. પછી નેક્સ્ટ હતા દશરથ કાકા. અભયભાઈ, ફાટક સાહેબ, દશરથ કાકા. હજી બીજા 3 પાત્રો આવે, ગઢવી દાદા, ગદડિયા સાહેબ અને સરમણભાઈ. આ ને 3 નાના છોકરાઓ. એટલા પાત્રો છે આમાં જે લોકો આખું મિલનું રહસ્ય ઉકેલે, પણ પહેલેથી છેલ્લે સુધી બધું છોકરાઓ કરે. હવે ગઢવી દાદાએ છોકરાઓને મિલના ભૂત વિશે વાત કરી. મિલમાં 3 ભોયરા છે, મિલમાં ભૂત થાય છે. તો પછી એ લોકોએ વિચાર્યું કે આપણે આને ઉકેલીએ. અભયભાઈના ઘરે ગયા. અભયભાઈ એ લોકોને ફાટક સાહેબના ઘરે લઈ ગયા. ફાટક સાહેબ પાસે તગડીનો ઇતિહાસ પુસ્તક કાઢ્યું, મોતીદાસે લખેલું. ફાટક સાહેબે છોકરાઓને સોડા આપી. પુસ્તક વાંચતા સમયે હજી છોકરાઓ સોડાના મજા માણતા હતા. હવે એમાં જે મિલનો ઇતિહાસ જે હતું પ્રકરણ, તગડીનો ઇતિહાસ મોતીદાસે લખેલી ચોપડીમાં, એ પાના કપાઈ ગયેલા હતા. હવે શું કહેવાય, પેલા કીધું ફાટક સાહેબે કે આ ચોપડીનું તો એક જ ભાગ છે, એક જ પરત છે. પછી એ લોકો તાંત્રિક થી મળ્યા રાત્રે. તાંત્રિકે જે ભૂત જોયું તો એની વિશે એને કીધું. પછી એ લોકો લાઇબ્રેરી ગયા, છોકરાઓ કોઈ નહીં મોટું, ખાલી 3 છોકરાઓ, અજય, અમિત અને ગુણિયો. અને એ લોકોએ પુસ્તક વાંચ્યું. પછી નીકળવા ટાણે એની પાછળ એક માણસ ફોલો કરતો હતો. અજયનું ધ્યાન પડી ગયું. અજયે ચીસ પાડી, દોડો દોડો જંગલમાં આગ લાગી. એટલે એ લોકો દોડવા માંડ્યા.
પાછળ અમિત અને ગુણિયાએ જોયું તો પાછળ કોક માણસ પડેલો. એ લોકોએ હિરણ નદીની પાળ ઉપર ચડ્યા, એમ કે માણસ નહીં ચડી શકે એ વિચારીને. તો એ લોકો ચડી ગયા તો માણસ પાછળ એની પાછળ જે માણસ ભાગતો હતો ને એ કૂદકો મારીને ચડી ગયો. હવે એ લોકો ભાગતા હતા, એનું ગણિત ખોટું પડ્યું એનું. કારણ કે હિરણ નદીની જે પાળ હતી એની આ બાજુ જોવો તો કબ્રસ્તાન, એમાં પડો તો બીજું કઈ ન થાય, ખાલી કપડા ગંદા થાય. ને આ બાજુ હિરણ નદી, એમાં પડો તો ઊંડે વયા જાવ. હવે એની ચિંતા નહોતી છોકરાઓને, કારણ કે એ ત્રણેયને તરતા આવડતું હતું. ગુણિયાએ સમય જોઈને રાડ પાડી, તરા. ત્રણેય પાણીમાં કૂદી ગયા. હવે હજી એવું ઘણું છે, પર અગર તમારે એનું રહસ્ય ઉકેલું કઈ રીતે જાણવું તો આ ચોપડી લઈને વાંચો. આખી ચોપડી તો હું અત્યારે નહીં કહી શકું. નમસ્કાર.